લખ્યું છે મહાપુરુષની સેવા. પહેલું જ કામ છે. કોઈ એવો પુરુષ હોય, કોઈ એવો સંત હોય, કોઈ એવો ઓલિયો પુરુષ હોય, એની તમે એના સંસર્ગમાં આવી જાઓ. પહેલા એની સેવા કરો. આજુબાજુમાં એની પાસે કંઈ જાણવાની ઈચ્છા જ પ્રગટ ન કરો, ખાલી સેવા કરો. સેવા કરતા કરતા જ્યારે એ પ્રસન્ન થઈ જશે ત્યારે તમારી ઉપર એની કૃપા થશે. અને એની કૃપા થશે ત્યારે પહેલું કાર્ય થશે, તમને ધર્મમાં અભિરુચિ થશે. ધર્મમાં તમારી અભિરુચિ થશે એટલે ધર્મમાં અભિરુચિ થવાથી તમારો પ્રવેશ કથામાં થશે. કથામાં તમારી શ્રદ્ધા, ધર્મમાં અભિરુચિ થાય પછી તમે કથામાં પ્રવેશ કરશો. કથામાં તમારી શ્રદ્ધા વધશે અને કથામાં શ્રદ્ધા વધતા વધતા તમને પરમાત્મામાં દ્રઢ પ્રીતિ થશે. દ્રઢ પ્રીતિ થશે એટલે અવિદ્યાની નિવૃત્તિ થશે. અવિદ્યાની નિવૃત્તિ તમારા જીવનમાં થશે એટલે તમારી અંદર જ્ઞાન શક્તિનો ઉન્મેષ થશે. એ જ્ઞાન શક્તિનો ઉન્મેષ થશે પછી તમે પરમાત્માનો તમારી અંદર સર્વાત્મ ભાવ આવી જશે. રમણ મહર્ષિને કોઈએ પૂછ્યું હતું કે આપણા દેશના તત્કાલ રાષ્ટ્રપતિ છે રાજેન્દ્ર પ્રસાદજી, એને કંઈક સમાચાર આપવા માંગો છો? રમણ મહર્ષિનો જવાબ હતો કે મને શું સંદેશ આપું? એ પોતે જ સર્વાત્મ ભાવમાં જોડાઈ ગયા હતા કે ચારે તરફ હું જ છું. તત્કાલ ભગવાનનું નામ, એ દ્રઢ પ્રીતિ થાય એટલે ભગવાનનું નામ લેવું ન પડે, લેવાય જાય. પ્રીતિ થાય તો જ નામ લેવાય. તમે કથામાં ન આવતા એ પેલા કેટલી માળા કરતા કયો? એક પણ નહીં. કથામાં પ્રીતિ વધતા વધતા તમારા જીવનમાં ઓટોમેટિક નામ સ્મરણ આવી ગયું છે. સૌથી પહેલું પગથિયું મને કોઈ પૂછે કે પહેલું પગથિયું શું, તો હું કહું કે કથા એ પહેલું પગથિયું છે. કથામાં જતા હતા ભગવાન પ્રત્યે પ્રીતિ થાય પછી તમારે એ પ્રીતિ સાથેના નામો કંઈક અલગ હોય નામ લેવા. એમ તમે નામ લ્યો ને પ્રીતિ પછીના નામ હોય એ કંઈક અલગ હોય. અહીંયા માયાની ચર્ચા કરી હતી. માયાને સમગ્ર વિશ્વને ભગવાનની 48મા શ્લોકમાં વિષ્ણુર માયામ ઇદમ પશ્યન સવે ભાગવતોત્તમ. ભાગવતમાં ઉત્તમ કહેવાય કે જે આખા વિશ્વને ભગવાનની માયા સમજે. તત્કાલ નિમિ રાજાએ પૂછી લીધું કે વિષ્ણુ, મને આ સમજાવો કે વિષ્ણુની માયા મોટા મોટા લોકોને મોહિત કરે છે. અચરજ માયા, હમણાં જ આપણે એમનું વિવરણ કર્યું છે. તો બધાને મોહિત કરે છે, તેને કોઈ જાણી શકતું નથી. આ પ્રભુની માયાનું સ્વરૂપ હું જાણવા ઈચ્છું. માયા કોને કહેવાય? એ માયાનું સ્વરૂપ કેવું છે? નિમિએ પ્રશ્ન કરી નાખ્યો અને હું, જો આપ કૃપા કરો તો મને જણાવો. માયામ વેદિતુમ ઈચ્છામો ભગવંતો બ્રુવંતુ નઃ. ભગવાનનું માયા જાણવા માટે ક્યારે કહ્યું કે માયા એ છે અંતરિક્ષ નામના. યોગેશ્વરે ચર્ચા કરી. અંતરિક્ષ કહે પ્રાણી માત્રની અંદર ભગવાન નારાયણ છે. નારાયણ સિવાય બીજું કંઈ છે નહીં. બધા પ્રાણીઓનું નિર્માણ પંચમહાભૂતોથી થયું છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ. એ શરીરની અંદર અંતર્યામી સ્વરૂપે ભગવાન જ પ્રવિષ્ટ થયા છે. અને જે જીવ તેમના દ્વારા નિર્માણ થયેલો છે એ હું જ છું અને આ મારું જ છે. હમણાં જ આપણે ચર્ચા કરી, હું જ છું, આ મારું છે. આવા સંબંધ જોડીને પોતે પોતાની જાતને કરતા અને ભોગતા માનવા માંડે છે અને બંધનમાં પડી જાય. આ જ માયા. આપણે આગળ દ્વાસુપર્ણા સાયુજા સખાયા જેની ચર્ચા કરી. સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે. એક જ વૃક્ષ ઉપર બેસેલા જીવાત્મા અને પરમાત્મા છે, પણ જીવાત્મા પોતાની જાતને ભોગતા માનવા માંડે છે અને ફસાઈ જાય છે. બધા પોતાનામાં લીન કર લગાતાર. અને એ માયાનો એક અર્થ બતાવ્યો છે અહીંયા 9મા શ્લોકમાં. શતવર્ષા યના વૃષ્ટિ ભવિષ્યતિ ઉલબણા ભુવી. સતત 100 વર્ષ સુધી દુષ્કાળ પડે. અને દુષ્કાળ પડે, ભયંકર ગરમી થાય અને ત્રણેય લોક સંતપ્ત થઈ જાય. ભૂ, ભુવ અને સ્વ, ત્રણેય લોકમાં એટલી ગરમી પડે, જલ જ ન આવે. અને પછી સંકર્ષણ ભગવાન આદિ શેષ નારાયણ મુખમાંથી પ્રચંડ અગ્નિની જ્વાળાઓ બહાર છોડે. પાતાળ લોક પણ બાળવાનો આરંભ કરે. ઊંચી ઊંચી જ્વાળાઓ થાય, આટલી ઊંચી જ્વાળાઓ થાય, બધું બળવા માંડે. પ્રચંડ તાપમાનના લીધે 100 વર્ષો સુધી પ્રલયકાલ થયો હોય એટલે 100 વર્ષ સુધી પાછા 100 વર્ષ સુધી દુષ્કાળ પડ્યો એટલે 100 વર્ષો સુધી વરસાદ પડે. સામર્થક આદિ મેઘો વરસે, ખૂબ ગરમી થાય તો વરસાદ આવે જ. બધા કે જેવો ઉનાળો ગયો એવું ચોમાસું આવશે. અને એમાં ચારે તરફ જળ વૃષ્ટિ થાય, બધું ડૂબવા માંડે. અને જ્યારે ડૂબવા માંડે, અહીંયા 12મા શ્લોકમાં એનું અનુસંધાન આપ્યું છે. તતો વિરાજમ ઉત્સૃજ્ય વૈરાજ પુરુષો નૃપ. અને જેમ લાકડા સમાપ્ત થઈ જાય પછી અગ્નિ પોતાના અવ્યક્ત રૂપમાં જતા રહી. આપ સૌ લોકોને પૂછું કે અગ્નિ હોય લાકડામાં ત્યારે તમને અગ્નિ દેખાય, પછી લાકડું બળી જાય પછી અગ્નિ જાય ક્યાં?
અગ્નિ છે જ પણ અવ્યક્ત છે. એ લાકડું છે એટલે વ્યક્ત થઈ શકતો હતો. અત્યારે હવા તો છે જ, એ તો પંખા દ્વારા વ્યક્ત થાય કે આ હવા છે, બાકી અવ્યક્ત રૂપમાં હવા ન હોય એવું તો બને જ નહીં. ક્યાંક સ્પેસ મળે ત્યારે આપણે આકાશ તત્વની અનુભૂતિ થાય, બાકી આકાશ તત્વ તો છે જ, એ અવ્યક્તમાં જતું રહી. આ લાકડા દ્વારા એ વ્યક્ત થતું હતું, બાકી તો અગ્નિ તો હતો જ. આમ હાથ તો ઘસો તો ખરા, કોઈ ગરમ લાગે છે? આ અગ્નિ, આપ તમારા બે હાથની વચ્ચે અગ્નિ છે એટલે અગ્નિ. તમે હાથને ઘસ્યા એટલે અગ્નિ ઉત્પન્ન થયું એમ નહીં, એની વચ્ચે અગ્નિ છે જ. ખાલી તમે હાથ ઘસો એમ નહીં, આમ ઘસો તો એ ઉત્પન્ન થશે, લાકડામાં ઘસો તો એ ઉત્પન્ન થશે. અરે બે લાકડા ઘસો તો બે લાકડા ઘસાવાથી પણ અગ્નિ ઉત્પન્ન થાય, બે પથ્થરો ઘસવાથી પણ અગ્નિ ઉત્પન્ન થાય, બે ચકમક ઘસવાથી પણ અગ્નિ ઉત્પન્ન થાય, ઉપરથી પાણી નીચે પડે ને પાણીનો સ્ત્રોત આવે તો એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય, વીજળી. આનો ચોખ્ખો મતલબ છે કે ચારે તરફ બધામાં અગ્નિ તો રહેલો જ છે, અવ્યક્ત છે. અને એ અવ્યક્ત છે, એ અવ્યક્તને અગ્નિ છે એ વિરાટ શરીરનો ત્યાગ કરીને એ પણ અવ્યક્ત થઈ જાય. વિરાટ એટલે તતો વિરાટ જાયત વિરાજો અધિપુરુ કહ. એક મહાવિરાટ છે ને એક વિરાટ છે. વિરાટ એટલે વિષ્ણુ ભગવાન, જેમાંથી બ્રહ્માજી ઉત્પન્ન છે અને બ્રહ્માજીએ સૃષ્ટિ ઉત્પન્ન કરી, એ પણ લીન થઈ જાય, એ પણ અવ્યક્ત થઈ જાય. અને ચારે તરફ સૌથી પ્રથમ પૃથ્વી એની ગંધ માત્રાઓને વાયુ ખેંચી લે છે. જ્યાં જ્યાં સુગંધ આવતી હોય ને, એ સુગંધ આવતી હોય પૃથ્વી તત્વો એની સુગંધ આવે. તમે આમાં આમ કરો, આમાં સુગંધ આવે, તમારે સમજવું આમાં પૃથ્વી તત્વ છે. સા ગંધવતી પૃથ્વી. તર્ક સંગ્રહમાં આવતું, તર્ક સંગ્રહની સા ગંધવતી પૃથ્વી, સા દ્વિવિધા નિત્યા અનિત્યા ચ, એવા બધા શબ્દો આવતા, જેમાંથી ગંધ આવે ને પૃથ્વી કહેવાય. આમાં ગંધ આવે તો પૃથ્વી કહેવાય. બધામાં જ્યાં ગંધ આવે, સૌથી પહેલા પૃથ્વીનું તત્વ છે, પૃથ્વીની માત્રા છે ગંધ. સૌથી પહેલા વાયુ ગંધને ખેંચી લે, ક્યાંય ગંધ જ ન આવે. અને એ ગંધ ના આવે પછી પૃથ્વી જળમાં ડૂબી જાય ત્યારે જળની રસ માત્રા, જળની રસ તન માત્રા છે. જળ પીવો પણ એમાં રસ જ ઉત્પન્ન ન થાય. ક્યારેક ક્યારેક તમે કંઈક પીણું પીવું તો તમને એમાં સ્વાદ જ ન આવે, કંઈ રસ જ ન આવે, રસ તન માત્ર જતી રહી છે. ગમે એવું સારામાં સારું, જેવી રીતે નાળિયેર પાણી હોય, પણ એની રસ તન માત્ર જતી રહી તો નાળિયેર પાણી તમને ફીકું લાગે. એ જતી રહી, એને ખેંચી લઈ, એ અગ્નિમાં વિલીન થઈ. અગ્નિ છે, અગ્નિની તન માત્રા છે, એ અંધકાર દ્વારા એનું હરણ થઈ જાય. એમ એક બીજું હરણ થતા 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 બધું અંતે અહંકારમાં જતું રહીને, અહંકાર હું પાછું હવે સમજાવીશ નહીં, મહત તત્વમાં લીન થઈ જાય. જેમાંથી બધું ઉત્પન્ન થયું, આપણે જે કથાના 5મા 6ઠા દિવસે મહત તત્વ, એમાં પાછું લીન થઈ જાય. અને મહત તત્વ જે ઈશ્વરમાંથી ઉત્પન્ન થયું હતું પાછું ઈશ્વરમાં જતું રહી. આને કહેવામાં આવે પ્રલય. છેલ્લે ચાર પ્રકારના પ્રલય થશે. છેલ્લે 12મા સ્કંદમાં ચર્ચા છે. એક નિત્ય પ્રલય. હવે તમે એવું વિચારો કે પ્રલયમાં અમે સમજતા નથી, પ્રકૃતિનો લય, આને કહેવાય પ્રલય. તમારી અંદરની જે પ્રકૃતિ, તમે રાત્રે સુઈ જાઓ તમને ખબર પડે તમે ક્યાં હતા? તમે રાત્રે સુઈ જાઓ તમને ખબર નથી પડતી, એની જેમ એને નિત્ય પ્રલય કહેવાય, સુઈ જવું એ. પછી એવી જ રીતે ભૂ, ભુવઃ અને સ્વઃ, ત્રણેય લોકના જેટલા પણ જીવાત્મા છે એને ખબર જ ન રહી કે અમે ક્યાં છીએ, એને નૈમિતિક પ્રલય કહેવાય. અને એના પછી આખી જે પ્રાકૃતિક પ્રલય છે, આખી પ્રકૃતિ છે, એ પ્રકૃતિને ખબર ન રહી કે એ ક્યાં જતી રહી. જે પ્રકૃતિ ત્યાં 24 તત્વોની આપણે ચર્ચા કરી, એને ખબર ન રહી કે ક્યાં છે, એનું અસ્તિત્વ પણ પૂર્ણ થાય, એને પ્રાકૃતિક પ્રલય કહેવાય. અને છેલ્લે આખા ઓલામાં બધું પરમાત્મામાં સમાહિત થઈ જાય, બધું. જલ પણ ન રહે, કાંઈ ન રહે, શૂન્ય અવકાશ, એને આત્યંતિક પ્રલય કહેવાય. ભગવાનમાં જ લીન. અને આપણે એમ થાય કે ભગવાન કેવા છે? અગ્નિ સ્વરૂપ. અગ્નિ સિવાય કાંઈ ન રહે. અગ્નિ તો આપણે દેખાય એને અગ્નિ કહેવાય એમ નહીં, અવ્યક્ત રૂપમાં, જેમ આપણે કર્યું લાકડામાં વ્યક્ત થાય, એટલે એ બધામાં રહે. એટલે એ તો કાયમી માટે રહ્યો, પછી લાંબો સમય થાય તો એમાંથી જ બધું ઉત્પન્ન થાય. જેને સ્પાર્ક કહેવાય, જેને બ્રાહ્મણો અગ્નિર જ્યોતિર અગ્નિ સ્વાહા જે કહે છે, એમાંથી જ બધું ઉત્પન્ન થાય, પાછું એમાં લીન થઈ જાય. હા હા, દીપના ધ્યાનમાં મને આનંદ એ વાતનો છે કે સંદીપભાઈ ને એનો આખો પરિવાર જેટલા મંત્રો બ્રાહ્મણો બોલે એની સાથે બધા મંત્રો બોલે. પય પૃથ્વ્યામ
દધિ ક્રામણો અગ્નિર જ્યોતિર જ્યોતિર અગ્નિ, આ બધા મંત્રો એને આવડે છે. જગ્નેન જગ્નમય જંત દેવા સ્વાહા મરુદ્ભિ ત્વાંગ ગંધર્વા અક્ષન્નમી રેતમ મિમિક્ષા, બધા મંત્રો આવડે છે. એટલે અમને મોટા ભાગના લોકોના બધાને મેસેજ આવે કે આ કોણ છે આ યજમાન, કે બધા ભાગવત લઈને બેસે. આવી પહેલી એવી કથા છે જેમાં લોકો ભાગવત લઈને બેઠા છે. લોકો રાજી થાય છે. સંદીપભાઈને મેસેજો બતાવ્યા છે કે રાજી થાય કે આ યજમાન પરિવાર છે અને કેટલું સારું કર્યું, ભાગવત લઈને અમે પણ બેસીએ છીએ અમારા ઘરે, એવા બધા લોકોનો છે મેસેજ. તો આ ભગવાનની માયા, આ ત્રિગુણમયી માયા છે જે સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિને સંહાર કરે છે. નિમિ રાજા કે 1 મિનિટ, માયા તો સમજી ગયો હું, પણ આ માયાને પાર કરવી બહુ કઠિન છે. 17મો શ્લોક. રાજો વાચ, નિમિ રાજા કહે, યથેતામૈશ્વરી માયા દુસ્તરામ કૃતાત્મભિ. આને દુસ્તર, આને તરવી બહુ અઘરી છે. માયા કેમ તરી શકાય? સહેલામાં સહેલો ઉપાય હો. તરંત્યંજ સ્થૂલ ધીયો મહર્ષ ઇદમ ઉચ્યતામ. ઇદમ ઉચ્યતામ, મને એ કહો કે સ્થૂલ ધીયો, એકદમ સ્થૂલ રીતે, સાવ સરળ રીતે માયાને તરી કેમ શકાય? માયાને તરવી હોય તો કેમ તરી શકાય? અને એ માટે પ્રબુદ્ધ નામના યોગેશ્વર કહે છે. અને પ્રબુદ્ધ નામના યોગેશ્વરે કહ્યું કે એમાંથી જો બચવું હોય તો એક રીતે બચી શકાય, અને એ છે સૌથી પહેલા લોકો જેટલા પણ માયાના બંધનમાં બંધાય કોણ? આ 11મો સ્કંદ અઘરો છે એટલે થોડોક તમને અઘરો તો લાગશે જ, પણ સહેજ આમાં ચિત્ત આમાં રાખશો તો તમને અઘરો નહીં લાગે. મેં આજ પ્રયત્ન કર્યો, હું ક્યારનો સહેલું થાય એવો પ્રયત્ન કર્યો, પણ પછી સાવ તો દડીને કેટલું દડવાનું? થોડીક તો એટલે ન સમજાય તો એ કહેજો. મોટા ભાગના લોકો જેટલા પણ બંધાય છે એ કામનાથી બંધાય છે. મોટા ભાગના લોકો કર્મ શેના માટે કરતા હોય? અમારું દુઃખ દૂર થાય ને અમે સુખી થાય. 18મો શ્લોક. કર્માણ્યા અભમાણા નામ દુઃખ હત્યે સુખાય છે. ખરેખર બધા લોકો કર્મ કરે છે દુઃખ દૂર થાય ને સુખ પ્રાપ્ત થાય, પણ એનું પરિણામ એવી રીતે કર્મ કરવા જાય તેનું પરિણામ વિપરીત આવે છે. ધન, જે લોકો જેની પાસે ધન છે સદા પીડાદાયી જ છે. જેટલા લોકો ધન કમાવાવાળા છે, તમે ધન, તમારે ત્યાં પૈસા આવે, તમારે 5 લાખ આવે તો થોડુંક દુઃખ વધે, 10 લાખ આવે તો એનાથી વધે, 15 આવે તો એનાથી વધે. જેમ જેમ ધન આવે એ ધન પીડાદાયી છે. કારણ કે ધન આવવાથી પરસ્પર સ્પર્ધાઓ થાય, ઈર્ષાઓ થાય. 20મા શ્લોકમાં એવમ લોકમ પરમ વિદ્યા નશ્વરમ કર્મ નિર્મિતમ, એ જેવી રીતે આવે સતુલ્યા અતિશય ધ્વંસમ યથા મંડલ વર્તિનામ. પછી તો જેમ પ્રતિસ્પર્ધાઓ થાય, ઈર્ષાઓ થાય. એક રાજા પાસે પણ ધન વધી જાય તો પછી તો બીજો એના ઉપર સવાર થાય. સર્વોત્તમ કલ્યાણ કરવું હોય તો એના માટે ઉપાય બતાવ્યો 21મા શ્લોકમાં. મને આનંદ છે કે આ પરિવાર, ચંદે પરિવારે નાનપણમાં જ સદગુરુને સેવી લીધા. એ પૂજ્ય રામ શર્મા આચાર્ય હોય કે અવધેશાનંદજી હોય કે પછી જ્ઞાનાનંદજી હોય, નાનપણમાં જ બધાને ગુરુ બનાવી દીધા છે. 21મા શ્લોકમાં તસ્માદ ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ. ગુરુ બનાવવા જોઈએ. સર્વોત્તમ કલ્યાણની પ્રાપ્તિ જિજ્ઞાસુ લોકોએ ગુરુનું શરણ લેવું જોઈએ. ગુરુમ પ્રપદ્યેત. અને કેવા ગુરુ પાસે? શાબ્દે પરેચ નિષ્ણાંતમ, જે શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મનો નિષ્ણાંત હોય. શબ્દ બ્રહ્મ એટલે જ્ઞાની હોય, શાસ્ત્રોનું બધું જ્ઞાન હોય. અને બીજું અહીંયા પરબ્રહ્મ એટલે રોજ પરબ્રહ્મ સાથે એકાકાર કરવાવાળો સાધક હોવો જોઈએ. એટલે જ્ઞાનીન તત્વદર્શિન, શ્રીમદ ભગવદ્ ગીતામાં 2 શબ્દો વાપર્યા છે. ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ, જ્ઞાનીન તત્વદર્શિન. જ્ઞાની એટલે શાસ્ત્રોના જ્ઞાની, અને તત્વદર્શી એટલે તત્વના રૂપમાં રોજ સાધના કરેલો સાધક, એક સાધક હોવો જોઈએ. ગુરુમાં આ બંને ગુણો હોવા જોઈએ. એવા ગુરુના આશ્રય જશે, એને ખબર પડશે કે આ જો શાસ્ત્રના માધ્યમથી સમજશે તો એ શાસ્ત્રના માધ્યમથી સમજાવશે. એને એવું થાય કે આ સાધનાના માધ્યમથી સમજતો તેને સાધનામાં લગાડી દે. એક કામ કર, 1.25 લાખનું અનુષ્ઠાન કરનાર, આમ કરનાર, એને લગાડી દે ગુરુ. એવા ગુરુ પાસે જશે તો ગુરુદેવ પાસે જઈને શું કરવાનું? ગુરુજીને પોતાના પ્રિય આત્માને ઈષ્ટદેવ માની લેવા. જે પોતાના ગુરુને 22મો શ્લોક તત્ર ભાગવતાન ધર્માન શિક્ષેત ગુરુવાત્મદૈવત. ગુરુને પોતાના દેવતા માની લેવા, ગુરુને હરિ માની લેવા કે ગુરુ મારા હરિ છે, હરિગુરુ. અને ગુરુને જ્યારે માની લ્યો ને ગુરુના આશ્રયમાં બેસી જાઓ. પૂજ્ય માં કનકેશ્વરીજી છે, માં કનકેશ્વરીજીનું તો એક જ છે.
કે મારા માટે મારા ગુરુ સર્વસ્વ. એ જ્યારે પણ ઊભા થાય બોલવા માટે માં, ત્યારે એ ગુરુ માટે જ બધું બોલે. એના મુખમાંથી જે નીકળે વાક્યો નીકળે એ ગુરુના જ નીકળે. અને એની ગુરુ વંદના, એની સ્તુતિ, એની ધૂન બધું ગુરુથી જ આરંભ થાય છે. નિરંજન રૂપા જે ગુરુદેવા, નિરંજન પ્રેમ સ્વરૂપા જય ગુરુદેવા, પ્રેમ સ્વરૂપા જય ગુરુદેવા, સત્ય સ્વરૂપ જય ગુરુદેવા, સત્ય સ્વરૂપા જય ગુરુદેવા. પોતાના ગુરુને પ્રિય બનાવવા, પોતાના ગુરુને આત્મા બનાવવા, પોતાના ગુરુને ઈષ્ટ માનવા. ગુરુની પ્રત્યેક ક્રિયા નિષ્કપટ ભાવે સરળ બુદ્ધિ દ્વારા એની સેવા કરવી. બહુ બુદ્ધિ નહીં લગાડવી કે મારા ગુરુ શું કરે છે, કેમ કરે છે. નિષ્કપટ ભાવે ગુરુની સેવા જ કરો. અને એ ગુરુની સેવા કરતા કરતા તમે ગુરુના સ્વધર્મના આચરણ રૂપી તપ કરો. જે તમને બતાવ્યું એ સ્વધર્મનું આચરણ કરતા કરતા, અને એ કરતા કરતા તમને શું થશે? શ્રદ્ધામ ભાગવતે શાસ્ત્રે 26મો શ્લોક. તમને ભગવત પ્રાપ્તિના જે પણ શાસ્ત્રો છે જેનાથી ભગવત પ્રાપ્તિ થાય એમાં તમને શ્રદ્ધા વધવા મળશે. તમને શાસ્ત્રમાં બહુ શ્રદ્ધા વધી જાય તો સમજી લેવાનું કે આ ગુરુ કૃપા છે. ગુરુ કૃપાનું પહેલું પગથિયું. શાસ્ત્રોમાં અનન્ય શ્રદ્ધા થાય. તમને રામચરિત માનસમાં બહુ પ્રેમ થાય તો સમજવાનું કે આ ગુરુ કૃપા થઈ ગઈ તમારી ઉપર. તમને શાસ્ત્રોમાં પ્રેમ છે, તમે ભાગવતજી લઈને સૂતા રહો તો સમજવાનું કે તમને શાસ્ત્રો પ્રત્યે પ્રેમ છે, આ ગુરુ કૃપા છે. ગુરુ કૃપા વિના શાસ્ત્રોમાં પ્રેમ ન થાય. શાસ્ત્રોમાં શ્રદ્ધામ ભાગવતે શાસ્ત્રે અનિંદામ અન્યત્ર ચાપી. અને ખાલી શ્રદ્ધા વધે એમ નહીં, શાસ્ત્રોની તમે ક્યારે નિંદા પણ ન કરો. તમારા શરીરનો તમે સંયમ રાખવા માંડો. એમ થતા હતા જ્યારે તમને સેવાનો મોકો મળે, સંત મહાપુરુષોની સેવા કરો. અને એ સેવા કરતા કરતા તમારી સંતોની સેવા કરતા કરતા ખાલી સંતોની કરે ને બીજા લોકોની નહીં, એમ નહીં કે ના ના મારા ગુરુના આશ્રમમાં જેટલા આવે બધાની સેવા કરે. 29મો શ્લોક છેલ્લું પદ. પરિચર્યામ ચો ભય યત્ર મહત્સુ નૃષુ સાધુષુ. એમાં જે લોકો પરિચર્યામ ચ ઉભય યત્ર મહત્સુ નૃષુ સાધુષુ, એ રાધાઓની સેવા કરે, મોટા લોકોની સેવા કરે, સાધુ પુરુષોની સેવા કરે. કુદરતી આફતો આવે તો એમાં ભૂખ્યો ને તરસ્યો ને કૂતરાની સેવા કરે, ગાયોની પણ સેવા કરે. બધા પ્રત્યેને સેવાનો ભાવ કરતા કરતા છેલ્લે આટલું બધું ભગવાનનું સ્મરણ વધી જાય. પછી તો ગુરુ એને મંત્ર આપે, અને મંત્ર આપતા આપતા ગુરુ મંત્ર આપે પછી તમારી ભગવાનનું સ્મરણ તમારા જીવનમાં વધી જાય. આટલું બધું વધી જાય. તમે એમ ન જમ કરતા હોય ત્યારે ક્યારેક ક્યારેક તમારો નિત્યક્રમ તૂટી જાય, પણ ગુરુ મંત્ર આપે પછી તમારો નિત્યક્રમ ક્યારેય ના તૂટે. મોટા ભાગના લોકો ક્યારેક ક્યારેક છૂટી જાય છે. તમે જીવનમાં ગુરુ જ નથી બનાવ્યા. તમે જીવનમાં કોઈ પાસેથી શરણાગત થઈ એને સમર્પિત થઈને તમે મંત્ર જ નથી લીધો એની પાસેથી. જો મંત્ર લીધો હોય તો એ તૂટે નહીં. પછી મંત્ર લેતા લેતા તમારી સ્થિતિ કેવી થાય એના માટે 32મો શ્લોક છે. પછી સતત સ્મરણ કરતા કરતા તમારી સ્થિતિ એવી થઈ જાય કે ક્વચિત રુદંતી અચ્યુત ચિંતયા ક્વચિત હસંતી નંદંતી વદંતી લૌકિકા.
ક્યારેક ક્યારેક તમે હસવા માંડો, ક્યારેક રડવા માંડો, ક્યારેક ચિંતા કરતા કરતા ક્યારેક તમે આનંદ મગ્ન થઈ જાઓ ને એક જ ચિંતા હોય તમારા જીવનમાં, એક અચ્યુત ચિંતયા, હજુ સુધી મને ભગવાનના દર્શન નથી થયા, હજી સુધી મને કેશવ નથી મળ્યા, હજુ સુધી મને નારાયણ નથી મળ્યા. ભગવાનની લીલાનું અનુસરણ કરતા ક્યારેક ક્યારેક ચૂપ થઈ જાઓ, ક્યારેક વાર્તાલાપ કરો, ક્યારેક નાચો, પરમાત્માના આનંદમાં સતત ડૂબેલા રહો. એ ભગવાનના ભક્તો હોય ક્યારેક રડે, ક્યારેક હસે, ક્યારેક નૃત્ય કરે, આનંદ, પણ એક જ મનમાં હોય કે હજુ મને ભગવાનના દર્શન નથી થયા, હજુ મને ભગવાનના દર્શન નથી થયા. અચ્યુત ચિંતયા, સતત ભગવાન નથી મળ્યા એવી ચિંતા થાય. અને એમ થતા હતા જેવી રીતે ગોપીજનો ભગવાનના પ્રેમમાં ડૂબેલા હતા, હજુ અમને કૃષ્ણ નથી મળ્યા, કૃષ્ણ નથી મળ્યા. એમ કરતા કરતા ભાગવત ધર્મના જ્ઞાનથી સંપન્ન બની જાય છે અને પછી એ ભક્તિથી નારાયણમાં લીન થઈ જાય છે. દુસ્તર માયા તરવા માટે, સરળમાં સરળ પાર માટે જો કોઈ ઉપાય હોય તો એ ઉપાયનું નામ છે જે મેં તમને લેવડાવ્યું છે, નારાયણનો નામનો મહિમા. અને એ નારાયણના નામનો મહિમા, નારાયણનું નામ એવું છે માયાથી તરી જવાય. એટલે સતત માયા નારદજીને સ્પર્શ નથી કરતી, નારાયણનું નામ લે છે. માયા સંન્યાસીઓને સ્પર્શ નથી કરતી, ઓમ નમો નારાયણાય નામ લે છે. એટલે મેં આપ સૌ લોકોને કહ્યું કે નારાયણ નારાયણ કરો, એટલે અમને એવું થાય કે માયા સ્પર્શે નહીં. અને એના માટે નારાયણના નામ માટે 34મો શ્લોક નિમિ રાજાએ પૂછી લીધું કે એવું બધું આ પરબ્રહ્મ પરમાત્મા નારાયણના નામનું વર્ણન કરવામાં આવ્યું છે કે પરબ્રહ્મ પરમાત્મા એ બીજા કોઈ નારાયણ હે જ, તો એ નારાયણનું સ્વરૂપ વાસ્તવિકમાં કેવું છે અમે જાણવા માંગીએ છીએ. બે હાથ જોડીને પ્રાર્થના કરી છે. 34મો શ્લોક. બ્રહ્મણ પરમાત્મન નારાયણ રાગ કલાવતી, રૂપક તાલ, શ્લોક અનુષ્ટુપ છંદ, તમને ને મને બધા નારાયણ તરફ લઈ જાય. એટલે આપણે પણ નારાયણના નામમાં લીન થઈ જઈએ. નારાયણ વિધાનસ્ય બ્રહ્મણ પરમાત્મન નારાયણ વિધાનસ્ય બ્રહ્મણ પરમાત્મન નિષ્ઠામલહતનો વક્તુમ યુયમ હિ બ્રહ્મગીતમઃ નિષ્ઠામલહતનો યુયમ હિ બ્રહ્મગીતમઃ નિષ્ઠામલહતનો યુયમ હિ બ્રહ્મગીતમઃ નિષ્ઠામલહતનો યુયમ હિ બ્રહ્મગીતમઃ નારાયણ વિધાનસ્ય બ્રહ્મણ પરમાત્મન નારાયણ વિધાનસ્ય બ્રહ્મણ પરમાત્મન બ્રહ્મણ પરમાત્મન બ્રહ્મણ પરમાત્મન. અમારું ભાલકાનું ગોપી મંડળ છે એને મેં કેટલા બધા વર્ષો પહેલા એક વખત કહ્યું હતું કે તમે રામ કૃષ્ણ હરિ એમ 3 નામ લઈ રાખો. એને કહ્યું કે એનાથી શું થાય? મેં કીધું બસ તમે લઈ રાખો, રામ કૃષ્ણ હરિ, રામ કૃષ્ણ હરિ એવું બોલતા જાઓ. એટલે ઘણા સમય સુધી 1-2 વર્ષ સુધી રામકૃષ્ણ હરિ રામકૃષ્ણ હરિ એવું કહ્યું. પછી એક દિવસ મેં એ લોકોને કહ્યું કે તમે નારાયણ નારાયણ કરો. તો એક બેન કે પેલા તમે રામકૃષ્ણ હરિને કહ્યું, હવે નારાયણ. અમારે રામકૃષ્ણ હરિ જપવા કે નારાયણ જપવું? મેં કીધું અત્યારે નારાયણ જપો, તમે નારાયણ નારાયણ કરો.
કે આવું કરવાનું કારણ શું? ત્યારે મેં કીધું કે જેને જે મંત્ર બેસતો હોય ને બરાબર એ જ મંત્રનો એ જપ કરે. તમારી અભિરુચિ કેમાં છે? જે મંત્ર જપતા, જે નામ જપતા તમને બહુ પ્રસન્નતા આવે, સમજવાનું કે ગત જન્મમાં તમે એ જ મંત્રને એ જ નામ જપેલો છે. જેમાં તમને આનંદ આવે, તમને રામનું નામ આવે ને તમને આમ પરપોટા છૂટતા હોય તો સમજવાનું કે રામ તમારા પૂર્વજન્મ આધારિત છે. કૃષ્ણનું નામ આવે ને તમને એમ થતું હોય કે આ હા 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 દ્વારિકાધીશ, સમજવાનું તમારા પૂર્વની ઉપાસના દ્વારકાધીશથી જ છૂટી હતી અને ત્યાં લાગી ગયા છે. ગુરુ સીધો ગુરુ મંત્ર ના આપે, એ તો વારંવાર તમને કે આનો જપ કરો, આનો જપ કરો, આનો જપ કરો, આનો જપ કરો, અને પછી એને લાગે કે આ જપ પછી આની સુરતામાં ફેરફાર છે એટલે કાનમાં લઈને કહી દે કે આ મંત્ર 3 વખત તમારા કાનમાં બોલી જાય, તમારે એ મંત્ર જપવો પડે. એમ સીધા કોઈ કે ચાલો હાલો મંત્ર આપી દો, એમ મંત્ર થાય? તમારા શરીરને, તમારી સાથે એ મંત્ર કેટલા જન્મોથી જોડાયેલો હોય. તમને જે ગુરુ મંત્ર આપવામાં આવ્યો હોય એની ઉપાસના તમે જન્મો જન્મ કરી છે, ત્યારે જ ગુરુએ જાણી જોઈને તમને આપ્યું હોય. સીધા જ બધાને મંત્ર આપે ને ઘણા બધા શિષ્યો લાઈનમાં હોય ને કાનમાં મંત્ર આપીને હાલો જવા દો, હાલો જવા દો, એવી વાત નથી. એક તો ગુરુ છે એ ગોતવા ન જવાના હોય, ગુરુ તમને ગોતતા આવે. તમારું નામ બળ એટલું બધું થાય, સદગુરુ તમને શોધે અને શોધી અને તમને નામ આપે. નારાયણ અભિધાનસ્ય બ્રહ્મણ પરમાત્મન, એ પરબ્રહ્મ પરમાત્માનું કોઈ જો નામ અભિધાન કર્યું હોય, નારાયણ અભિધાનસ્ય, તો એનું અભિધાન વાળું કોઈ નામ હોય તો નારાયણ પરબ્રહ્મ પરમાત્માનું નામ છે. પરબ્રહ્મની સીધી ઉપાસના છે નારાયણ નામથી. સીધું તમે નારાયણ નામ લ્યો એટલે સીધી પરબ્રહ્મ પરમાત્મા સાથેની ઉપાસના જોડાઈ જાવ તમે. અને એની સાથે તમે જોડાઈ જાવ ત્યારે કહ્યું કે આનું પીપલાયને નારાયણ શબ્દની વ્યાખ્યા કરી છે. પીપલાયન કે નારાયણના નામથી શું થાય? જે પરમાત્મા વિશ્વની ઉત્પત્તિ કરે, સ્થિતિ, ઉદ્ભવ, પ્રલય, હેતુ, અહેતુ, અસ્ય, જે પ્રલયનું કારણ છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં જે અંદર છે, બહાર છે, શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, હૃદય, આ બધા સારી રીતે કામ કરતા હોય ને એ બધાની જેની સત્તાથી પોતપોતાનું કામ બધાય કરે છે, એ સત્ય તત્વનું નામ છે નારાયણ. સંજીવતાની તદવેહી પરમ નરેન્દ્ર. જો આ કોઈ મુખ્ય સત્તા હોય તો સત્તાનું નામ છે ને સત્યમ પરમ ધીમહિ. કોઈ મને પૂછે કે સત્યમ પરમ ધીમહિ શું છે, તો એ સત્ય તત્વ હું કહું નારાયણ છે. નારાયણ એટલે પરબ્રહ્મ પરમાત્મા. નારાયણ એટલે જેની નાભીમાંથી કમળ નીકળ્યું એ નારાયણ નહીં. નારમ ઇતિ જીવ, અયનમ ઇતિ પ્રવર્તક, જે જીવોને પ્રવર્તિત કરે છે, જીવને ધક્કો મારે છે કે જા નીચે, પરિપક્વ થઈને પાછો આવ, એ નારાયણ. નારમ ઇતિ જીવમ, અને અયનમ નો મતલબ થાય કે બધાને જાણનાર, દરેક જીવાત્માને જાણનારો છે એ નારાયણ પરબ્રહ્મ પરમાત્મા. અને એ બધા એનાથી આગળ 36મા શ્લોકમાં છેલ્લું પદ, મર્થોક્ત માહ યદ્રુતે ન નિષેધ સિદ્ધિ, જે બધું નિષેધ કરતા કરતા જે શેષ રહે કે આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, એ કરતા કરતા છેલ્લે જે વધે એનું નામ છે નારાયણ. સૃષ્ટિના આદિમાં એકમાત્ર જે બ્રહ્મ હતા, જ્યારે કાંઈ ન હતું, અહમેવા સમેવાગ્રે નાન્ય દ્યત સદ અસત પરમ પશ્ચાદ અહમ યદે તચ્ચ યોવ શિષ્યેત સોસ્મ્યહમ, એ આ નારાયણ અનંત શક્તિ વાળા છે એ નારાયણ. એ જમી જબ ન થી ये जहां जब न था, चांद सूरज न थे आसमां जब न था, राजे हक भी किसी पर हया जब न था, तब न था कुछ यहाँ, तब न था कुछ यहाँ, था मगर तू ही तू नारायण नारायण नारायण, जय जय नारायण 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 नारायण, जय जय नारायण नारायण नारायण। ये जमी जब न थी ये जहां जब न था, ये जमी जब न थी ये जहां जब न था,
चांद सूरज न थे आसमान जब न था, चांद सूरज न थे आसमान जब न था। वो राजे हक भी किसी पर हया जब न था, राजे हक भी किसी पर हया जब न था। तब न था कुछ यहाँ, तब न था कुछ यहाँ, वो तब न था कुछ यहाँ, तब न था कुछ यहाँ। धाम कर तू ही तू, नारायण 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 नारायण। ओ नारायण 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 नारायण। ओ नारायण 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 नारायण। नारायण 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 नारायण। માયાથી કરવું હોય તો 5 મિનિટ તાલી સાથે નારાયણના નામ સાથે જોડાઈ જાય. માયાથી આપણે પણ તરી જાય. નારાયણનું નામ માયાથી તરવા માટે હોય તો આપણે પણ બે હાથ ઊંચા કરી તાલીઓના નાદ સાથે 5 મિનિટ નારાયણમય થઈ જાય. हे नारायण नारायण नारायण, बोलो नारायण 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 नारायण, बोलो नारायण नारायण। तेरी रबूबियत की अदा का कमाल है, तू रखते तेरी रबूबियत की अदा का ये कमाल है, तू रक्त खयाना लाजवाब है नारायण। नारायण 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 नारायण। बोलो रे बोलो नारायण 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 नारायण। नारायण नारायण नारायण। जय श्रीमन नारायण। નારાયણ એ જ પરબ્રહ્મ પરમાત્મા. અને એ નારાયણ વિવિધ પ્રકારની એને સૃષ્ટિ બનાવી છે. 39મો શ્લોક 3જા અધ્યાયનો. અંડેષુ પેશીષુ તરુષ્વ વિનિશ્ચિતેષુ પ્રાણો હિ જીવમ ઉપધાવતી તત્ર તત્ર. 4 પ્રકારના જીવ એ જ નારાયણની જ કૃપાથી ઉત્પન્ન થયા છે. અને નારાયણની કૃપાથી ઉત્પન્ન થયા એટલે એ જીવો માટેની ચર્ચા કરતા કહે છે કે અંડજ, જરાયુજ, ઉદ્ભીજ અને સ્વેદજ, આ 4 પ્રકારની સૃષ્ટિ છે. અને આ સૃષ્ટિમાંથી જે ઈંડામાંથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ. આપણે એમ થાય કે ઈંડું બનાવ્યું હોત તો ઈંડું ન બનાવ્યું તો ચકલા પેટમાં હોત તો ચકલીના પેટમાં નખ મારી દે, ચાંચ મારી દે તો ચકલીનું પેટ ફાટી જાત, ચકલી મરી જાત ને બચ્ચું મરી જાત. એટલે એના કવચ માટે ઈંડું બનાવ્યું છે. ઈંડાઓ ઘણા બધા પેટમાં રહી શકે એટલે ઈંડાનું સર્જન થયું છે. ઈંડું કવચ છે. અને એ અંડજ સૃષ્ટિ બનાવી પછી એક ઉદ્ભીજ સૃષ્ટિ જે જમીનને ફાડીને બહાર નીકળે. આ ઉદ્ભીજ સૃષ્ટિ છે એની ઉત્પત્તિ અન્નમય કોષથી છે. ઉદ્ભીજ સૃષ્ટિ એટલે જે જમીન ફાડીને નીકળે એટલે કહી શકાય જેને વૃક્ષો. વૃક્ષોમાં ખાલી અન્નમય કોષ હોય. એ ખાલી અન્ન લઈ શકે વૃક્ષો, બીજું કઈ નહીં. આમાંથી કોઈ વૃક્ષોને ચાલતા જોયા? એવા માટે ચાલી ન શકે. એમાં પ્રાણમય કોષ નથી. પ્રાણમય કોષ હોય તો જ તમે ચાલી શકો, બાકી ચાલી ન શકો. એટલે જેનામાં પ્રાણમય કોષ નથી એને સંજ્ઞા આપવામાં આવી છે, એને નામ આપવામાં આવ્યું છે જડ. એટલે આપણે વૃક્ષોને જડ કહીએ છીએ. ખરેખર તો એમાં ચૈતન્ય છે. અહીંયા જડ સંજ્ઞા એવા માટે આપવામાં આવી જેમાં પ્રાણમય કોષ ન હોય અને જે ચાલી ન શકે ને જડ કહેવાય. એટલે આપણે પથ્થરને જડ કહીએ છીએ, જે ચાલી નથી શકતા. પ્રાણમય કોષ હોય તો એને કહી શકાય ચૈતન્ય. જડ અને ચેતન એવી રીતે નામ પડ્યા છે.
ઉદ્ભિદ સૃષ્ટિમાં ખાલી એક જ કોષ છે, અન્નમય કોષ. અન્નમય કોષ એટલે શું? અન્નના રસથી ઉત્પન્ન થાય અને અંતે અન્નરૂપી પૃથ્વીમાં જ લીન થઈ જાય, એને કહેવાય અન્નમય કોષ. આ અન્નમય કોષ છે શરીર. અને શરીર અન્નમય કોષ છે. એના પછી બીજી સૃષ્ટિ છે સ્વેદ સૃષ્ટિ. સ્વેદ એટલે પરસેવો. પરસેવો થાય એને સ્વેદ સૃષ્ટિ કહેવાય. લીખ, ટોલા, માકડ, આ બધા સ્વેદ સૃષ્ટિ પરસેવામાંથી ઉત્પન્ન થયા છે. એ પરસેવામાં એને બે કોષ છે. એક એની અંદર અન્નમય કોષ છે અને એ બીજું એની અંદર પ્રાણમય કોષ પણ છે. એટલે ચાલવા ફરવાની શક્તિ છે. એટલે લીખમાંથી ટોલો બને, ટોલો આમ બહાર આવે. ચાલવાની શક્તિ. બે કોષ છે, એની અંદર પ્રાણમય કોષ પણ છે. પછી અમુક નખ ઉપર રાખીને ટક ફોડી નાખે. સ્વેદ સૃષ્ટિ જેમાં અન્નમય કોષ અને પ્રાણમય કોષ બંને છે. ત્રીજી સૃષ્ટિ જેને અંડજ સૃષ્ટિ કહેવાય, જે આપણે ચર્ચા કરી. અંડજ એટલે ઈંડું, જેમાં અન્નમય કોષ પણ છે, જેમાં પ્રાણમય કોષ પણ છે અને એમાં મનોમય કોષ છે. ઓલા લીખ અને ટોલામાં, માકડમાં એની અંદર મનોમય કોષ નથી. મનોમય કોષ નથી એટલે શું? એનામાં પ્રેમ નથી. લીખ અને ટોલા અને માકડને પ્રેમ વાળા ન હોય, ગમે ને કરડે. એ ન વિચારે કે આ સાધુ સંત છે, કે આને 100 અનુષ્ઠાનો કરે, તો ગમે ને કરડે, એ તો જટામાં થઈ જાય. પણ અંડજ સૃષ્ટિની અંદર મનોમય કોષ હોય છે. મનોમય કોષ હોય એટલે એની અંદર પ્રેમ હોય છે. ચકલા અને કબૂતરો ને બધાને ચાંટ ન માર્યો, મનોમય કોષ છે. એની અંદર પ્રેમ પણ હોય. સૌથી વધારે બધાને પ્રેમ આપનાર હોય પક્ષી, પોપટ ને બધા ઈંડામાંથી જે ઉત્પન્ન થાય બધા પ્રેમ આપનાર હોય. મનોમય કોષ હોય તો પ્રેમ થાય. મન નહીં હોતા તો પ્રેમ બી નહીં હોતા. આ મનોમય કોષ છે. આની અંદર 3 કોષ છે. અંડજ સૃષ્ટિમાં ઈંડામાં થાય અન્નમય, પ્રાણમય ને મનોમય. એની અંદર એક વિજ્ઞાનમય કોષ નથી. એટલે પક્ષીઓને બહુ જ્ઞાન હોતું નથી જેટલું પ્રાણીઓને જ્ઞાન હોય. ચકલા પાસે ને કબૂતરો પાસે ને કામ કરાવવું એના કરતા હાથી પાસે ને સાવજ પાસે ને કામ કરાવી શકાય. વિજ્ઞાનમય કોષ છે એની પાસે. એટલે સર્કસમાં જોજો પક્ષીઓ કરતા ઈ પોપટ બિચારા એકાદી ચીઠી ઉપાડી શકે, એનાથી વધારે કઈ ન કરી શકે. એની પાસે વિજ્ઞાનમય કોષ નથી. વિજ્ઞાનમય કોષ હોય એ અંડજ સૃષ્ટિમાં વિજ્ઞાનમય કોષ નથી હોતો. અને વિજ્ઞાનમય કોષ નથી એટલે એના પછી સૃષ્ટિ બનાવી જરાયુ સૃષ્ટિ, જેની અંદર અન્નમય કોષ છે. જરાયુ છે જેના પર જર બાજી જાય. ગાય ને આ જે પ્રાણીઓ છે આપણે પણ આવી જાય. એમાં વિજ્ઞાનમય કોષ છે. એટલે અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષ એની અંદર છે. એટલે એ બધું જાણી શકે. વિશેષ જ્ઞાન છે એની પાસે, વિજ્ઞાન. એટલે કેમ પગ મૂકો, કેમ ચાલવું, આ તે બધું છે. અને મનુષ્યમાં એનાથી પણ વધારે છે. જે તપસ્વી મનુષ્ય છે એની અંદર છે આનંદમય કોષ. તમે સતત આનંદમાં રહી શકો, સતત આનંદમાં. આત્માની મૂળભૂત સ્થિતિને એ જ જાણી શકે જેની અંદર આનંદમય કોષનો વિકાસ થયો છે. અને એ આનંદમયના કોષનો વિસ્તાર જેની ઉપર અતિહરી કૃપા થાય એના ઉપર આ થઈ શકે. આ 4 પ્રકારના જીવ છે. અંડેશુ, પેશીશુ, તરુષ્વ, વિનિશ્ચિતેશુ પ્રાણો હિ જીવમ ઉપધાવતી તત્ર તત્ર. જ્યાં જ્યાં જીવો પ્રાણની સાથે જાય છે, બધા જીવોમાં પ્રાણ એમની સાથે જાય છે. હવે જોજો અહીંયા જીવમ ઉપધાવતી, જ્યારે ગાઢ નિંદ્રામાં જીવ સૂઈ જાય, અહીંયા ઉલ્લેખ કરેલો છે. ગાઢ નિંદ્રામાં સૂઈ જાય પછી એ જાગે, હું ગાઢ નિંદ્રામાં સૂતો તો એ ખબર કોને પડી? ભાગવતજી કહે છે એ ખબર કોને પડી? તો કે એ સ્મૃતિ સુષુપ્તિ અવસ્થામાં આત્માની સત્તાને લીધે થાય છે. એ પરમ તત્તાની સત્તા એટલે આપણે ખબર પડી શકી. અને ભક્તિ દ્વારા જ ગુણ અને કર્મો ઉત્પન્ન થાય છે. એમાં મલ, વિક્ષેપ અને આવરણ, ત્રણેયના આવરણો આવે છે. એ મલ, વિક્ષેપ ને આવરણ દૂર કરવા હોય તો શું કરવું પડે? તો એના માટે કહ્યું કે કર્મયોગ. અને કર્મયોગમાં 3 પ્રકારના કર્મો બતાવ્યા છે 43મા શ્લોકમાં. અને નિમિ રાજાએ તત્કાલ પૂછી લીધું કે કર્મયોગમ, 41મા શ્લોકમાં, કર્મયોગમ વદત ન પુરુષો એ ન સંસ્કૃત વિધુયેહ આસુ કર્માણી નૈષ્કર્મ્યમ વિંદતે પરમ. અમને એ સમજાવો કે કર્મયોગનું વર્ણન સંભળાવો જેના આચરણથી મનુષ્ય નૈષ્કર્મ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે. નૈષ્કર્મ્ય સિદ્ધિ એટલે નિષ્કામ સિદ્ધિ. કર્મ કરતા 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 કર્મ વિનાનું નિષ્કામ થઈ જવું. એ કેવી રીતે? નારદજીએ ભક્તિ સૂત્રમાં કહ્યું છે, પાંચરાત્રમાં કહ્યું છે. કાંટો કાઢવો હોય તો શેનાથી નીકળે? કાંટાથી જ નીકળે. કાંટાથી જ કાંટો નીકળે.
કર્મોથી કર્મોમાંથી મુક્તિ મળી જાય? તો કે હા, એના માટે આવિર્હોત્ર કહે છે કે કેવી રીતે નીકળે. આને તો કહ્યું કે પૂર્વમાં મારા પિતાજી ઈક્ષ્વાકુએ, નિમિ કહે કે મારા પિતાજી ઈક્ષ્વાકુએ બ્રહ્માજીના માનસ પુત્રો સનતકુમારોને પ્રશ્ન કર્યો હતો. સર્વજ્ઞ હોવા છતાં પણ મારા સનતકુમારો તો સર્વજ્ઞ છે, બધું જાણનારા છે, પણ મારા પિતાજીને પ્રશ્નનો ઉત્તર ન આપ્યો ઈક્ષ્વાકુને. એ કેમ નહીં આપ્યો હોય એ પૂછી લીધું. ત્યારે આણે કહ્યું કે એવા માટે નહીં આપ્યો હોય કે એ અધિકારી ન હતા. અધિકારીઓને જવાબ મળે, બાકી કોઈને જવાબ ન મળે. એની બાલ્ય અવસ્થા હતી. બાલ્ય અવસ્થા એનો મતલબ એ જ્ઞાનમાં એકદમ બાલ જેવા હતા. 3 પ્રકારના કર્મ છે. અતિ ગીતાજીમાં પણ જે જવાબ આપ્યો છે એ ભાગવતજીમાં પણ છે. આવિર્હોત્ર કહે 43મા શ્લોકમાં, કર્મ અકર્મ વિકર્મ ઇતિ વેદવાદો ન લૌકિક. 3 પ્રકારના કર્મ છે. શાસ્ત્ર સંમત જે કર્મ છે એને જ કર્મ કહેવાય. એટલે બ્રાહ્મણોને પૂછો કે કઈ બાજુ જાઓ છો, તો એમ ન કે પૂજા કરે, હું કર્મમાં જાઉં છું. કોઈ પણ બ્રાહ્મણને પૂછો ક્યાં જાઉં છું, તો કે કર્મમાં જાઉં છું. કર્મ એટલે તો એ કર્મ કરાવે એનું જે વિધિ વિધાન છે એને કર્મ કાંડ કહેવામાં આવે છે. શાસ્ત્ર વિહિત જે છે, શાસ્ત્ર સંમત છે, એને કર્મ કહેવાય. જે ન કરવાના કર્મ હોય એ કર્મને અકર્મ કહેવાય, નિષિદ્ધ કર્મ. રાત્રે 12 વાગ્યા પછી ન જમવું જોઈએ, નિષિદ્ધ કર્મ છે. રાત્રે 12 વાગ્યા પછી જમો તો બીમારીઓના ભોગ ચોક્કસ બનો. શરીરની અંદર આમ્લ જામી જાય, પાચન ન થાય. નિરોગી રહેવાવાળા તો સૂર્યાસ્ત પહેલા જ જમી લે, પણ એટલું નથી કરી શકતા, તો કમસે કમ 12 વાગ્યા પછી તો ન જમીએ. નિષિદ્ધ કર્મ છે. એ નિષિદ્ધ કર્મ જેટલા પણ નિષિદ્ધ કર્મ છે એને અકર્મ કહેવાય. હવે જ્યાં જ્યાં પણ કર્મ અકર્મ ને વિકર્મ જ્યાં આવે ત્યારે ભાગવતજીના માધ્યમથી સમજવાનું. કર્મ એટલે શાસ્ત્ર સંમત કર્મ, એને જ કર્મ કહેવાય. જે શાસ્ત્ર વિરુદ્ધના કર્મ છે, નિષિદ્ધ જે ન કરવા લાયકના કર્મો છે ને અકર્મ કહેવાય. આપણે વચ્ચે માતાજીના આરાધિકા છે અને માતાજીની ઉપાસના કરનારા છે, આપણી વચ્ચે પધાર્યા. આપણે તાલીઓના નાદથી એમનું સ્વાગત કરશું. ભોઈમાં દેવકુંવરબા, ખેતરપાળ મંદિર જડોદર. અને આપણે કાલે યાદ કર્યા હતા પૂજ્ય આઈ શ્રી દેવલમાં જરપરા મારુતિ ધામ. આજે દેવકુંવરબા ખેતરપાળ મંદિરથી પધાર્યા છે, સ્વાગત કરે છે ચંદે પરિવાર એમનું. નૈષ્કર્મ્ય સિદ્ધિ, નિષ્કર્મતા ક્યારે આવી જાય, એવી સિદ્ધિ ક્યારે આવી જાય, એના માટે કહ્યું કે ત્રીજું કર્મ છે વિકર્મ. વિહિત કર્મોનું ઉલ્લંઘન કરવું એનું નામ છે વિકર્મ. જે શાસ્ત્રોમાં બતાવ્યું છે કે આમ કરવું જોઈએ, એના વિરુદ્ધમાં કર્મ કરે, એનું ઉલ્લંઘન ના કરે, શાસ્ત્રોની આજ્ઞાને જવા દો. અને એ શાસ્ત્રોની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જે કર્મ કરે એને વિકર્મ કહેવામાં આવે છે. અને તમારા પિતાજી બાલ્ય અવસ્થામાં હતા એટલે એને અધિકારી ન માન્યા, એટલે એનો પ્રશ્નનો જવાબ ન આપ્યો. અને એના વેદ કર્મો નિવૃત્તિ માટે કર્મનું વિધાન કરે છે. આ જવાબ મને એટલો બધો આ ગમે છે. 44મો શ્લોક છે અને 44મા શ્લોકમાં બતાવ્યું છે પરોક્ષવાદો વેદોયમ બાલાનામ અનુશાસનમ કર્મ મોક્ષાય કર્માણી વિધત્તે ય ગદમ યથા. ખરેખર નાના બાળકને આ બધા તમે મોટા ભાગના કર્મ જો તો કર્મમાં બ્રાહ્મણ દેવતાઓ સંકલ્પ કરાવે કે આ કર્મની કામના માટે કર્મ, તો એ ખરેખર સકામ કર્મ થયું ને, પણ નહીં, નિષ્કામ કર્મ થયું. કોઈ પણ સંકલ્પ એવો જોજો, એમાં પેલો સંકલ્પમાં આવશે, બ્રાહ્મણ દેવતા બોલાવશે મમ આત્મનઃ. હવે મને કહો કે આત્મા એટલે કોણ? અયમ આત્મા બ્રહ્મ. જો તમે ઉપનિષદનું વાક્ય સ્વીકારતા હોય, જો તમે વેદનું વાક્ય સ્વીકારતા હોય, અથર્વવેદનું, અયમ આત્મા બ્રહ્મ, આ આત્મા બ્રહ્મ છે, તો મમ આત્મનઃ, મારા આત્મા માટે એટલે મારા બ્રહ્મ માટે હું આ કર્મ કરું છું. પરમાત્માની જ, પરમાત્મા માટે જ છે. મમ આત્મનઃ, મારા આત્માના માટે એટલે બ્રહ્મ માટે જ કર્મ થઈ રહ્યું છે. અહમ બ્રહ્માસ્મિ. અહમ એટલે હું નહીં, અહમ એટલે આત્મા. આત્મા બ્રહ્મ છે. કર્મ પણ બ્રહ્મ માટે થાય છે. એટલે તત્સત પરમેશ્વર પ્રીત્યર્થમ, સાંબ સદાશિવ પ્રીત્યર્થમ બોલવામાં આવે અને છેલ્લે કર્મ પણ ભગવાનને અર્પણ થાય. જો તમે આ કર્મ કરતા હોય તો આ શા માટે અર્પણ ન થવું જોઈએ? તમારા માટે જ કરતા હોય, તમારા માટે સકામ કર્મ હોય તો તમારા માટે તમારું શ્રેય થાય, એના માટે તમારે અર્પણ કરવું જોઈએ.
પણ એ અર્પણ નથી થતું. એનો મતલબ કામ છે એ કર્મ છે, એ કર્મ સકામ નથી, એ નિષ્કામ છે. અને નિષ્કામ કર્મ માટેની આ ચર્ચા કરવામાં આવી. પરોક્ષવાદો વેદોયમ બાલાનામ અનુશાસનમ કર્મ મોક્ષાય કર્માણિ વિધત્તે યગદમ યથા 44મો શ્લોક. અને આપણી વચ્ચે કશ્યપભાઈ પધાર્યા છે મોટા ભાડિયાથી. એના ખૂબ સારા પ્રવક્તા છે, કથા પ્રવક્તા, અને અમારા બધાના વડીલ છે, મોટા ભાઈ છે. તાલીઓના નાદથી આપણે એમનું સ્વાગત કરીશું. આત્માનમ મન્યે अस्माकं मध्ये समुपस्थिताः ये कथावाचकाः सन्ति तैः साकं विनेश महाभागाः अपि समागताः, हिरेन महाभागाः अपि समागताः. सर्वेषां स्वागतं विहरामि. અને સવિશેષ આજે અમારા કશ્યપભાઈના, શ્યામભાઈના અને અમારા બા પણ પધાર્યા છે, એટલે બાને પણ આપણે તાલીઓના નાદથી સ્વાગત કરીશું. जय जय राधा रमण हरि बोल, 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 जय जय राधा रमण, जय जय राधा रमण, जय जय राधा रमण, जय जय राधा रमण, जय जय राधा रमण हरि बोल. કર્યો હતો કે મને પહેલી વખત ભુજમાં કશ્યપભાઈ લઈ આવ્યા હતા, દ્વિધામેશ્વર મહાદેવમાં. પૂર્વમાં મેં ઉલ્લેખ પણ કર્યો હતો. અને કશ્યપભાઈ જેટલો શ્યામને પ્રેમ આપ્યો એટલો જ અમને પણ આપ્યો છે. એટલે અમારા પૂજ્ય છે, વડીલ છે, ને આજ એનાથી વિશેષ આનંદ છે બા એવા કથામાં, એટલે એમને પ્રણામ પણ છે. અને બાએ પણ અમને ખૂબ પ્રેમ આપ્યો છે. ચર્ચા થઈ રહી છે કે કર્મ, અકર્મ અને વિકર્મની. કર્મા કર્મ વિકર્મેતિ વેદવાદો ન લૌકિક. આ ખરેખર લૌકિક નથી, વેદ સંમત છે. એક પણ કર્મ છે એ શાસ્ત્રનું કર્મ છે, એ શાસ્ત્રનું કર્મ છે એ સકામ કર્મ છે જ નહીં. એટલે સંકલ્પની ચર્ચા થતી હતી. મમ આત્મનઃ, મારા આત્માની, અહીંયા આત્મા અયમ આત્મા બ્રહ્મ, એ આત્માનો મતલબ અહીંયા બ્રહ્મની ઉપાસના છે. હું બ્રહ્મ માટે આ કર્મ કરી રહ્યો છું, નિષ્કામ થઈ ગયું. શાસ્ત્રોમાં જેટલા પણ કર્મોનું વિધાન છે એ કર્મ બાંધવા માટે નથી. વેદ કર્મો જેટલા પણ છે એ 45મો શ્લોક, ના ચરેદ યસ્તુ વેદોક્તમ સ્વયં યજ્ઞો અજિતેન્દ્રિય. જેટલા પણ વેદોક્ત કર્મ છે બંધન માટે છે જ નહીં, મુક્તિ માટેના છે. જેવી રીતે બાળકને મીઠાઈ ખવડાવવાની હોય તો બાળકને મીઠાઈ ખવડાવવા માટે લાલચ આપણે આપીએ. શા માટે? કે મીઠાઈની અંદર એને દવા ખવડાવવાની છે. એટલે અહીંયા એનું ઉદાહરણ પણ આપ્યું છે, વિધત્તે યગદમ યથા. જેવી રીતે બાળકને દવા ખવડાવવાની હોય એટલે પેડો રાખીને દવા ખવડાવવામાં આવે, એનો મતલબ એને પેડો ખવડાવવો એ હેતુ નથી, દવા ખવડાવવી હેતુ છે. એમ શાસ્ત્રોના કર્મ, જેટલા પણ શાસ્ત્ર દ્વારા કર્મ છે, નૈષ્કર્મ્ય પ્રાપ્ત કરવા માટે, નિષ્કામતા પ્રાપ્ત કરવા માટે શાસ્ત્ર વિહિત કર્મો કરવામાં આવે છે. અને વેદ વિહિત જેટલા પણ કર્મો છે એ બધા અનાસક્ત ભાવ જ ઉત્પન્ન કરે, લાંબા ગાળે અનાસક્ત ભાવ ઉત્પન્ન થઈ જાય. અને એવા અનુષ્ઠાન માટે સૌથી પ્રથમ કહ્યું કે પ્રત્યક્ષ તમારે ભગવાનનું યજન કરતા કરતા, તમે યજ્ઞ નારાયણનું યજન કરતા કરતા એ અગ્નિની જ્વાળાઓ તમારી અંદર ઉત્પન્ન થઈ જાય. અને પછી તો પોતાને લાગવા માંડે. 50મો શ્લોક, અર્ચાદો હૃદય ચાપી યથા લબ્ધો ઉપચાર કેહી. પછી ઉપચારો ભગવાન માટેની તમને એવું થાય કે હું મારા માટે અર્પણ કરું છું. પછી એમાં અદ્વૈત થઈ જાય અને ભગવાનને અનેક શ્લોકો સાથે સ્તુતિ કરતા કરતા છેલ્લી સ્થિતિ 54મા શ્લોકમાં, આત્માનમ તન્મયમ ધ્યાનન મૂર્તિમ સંપૂજયેદ હરે હે. પછી એ મૂર્તિ તમારી અંદર ઊભી થઈ જાય. સ્થૂળને પૂજતા પૂજતા તમે સૂક્ષ્મમાં જતા રહ્યો. પેલા લગભગ લોકોએ સ્થૂળની પૂજા કરી, પછી સૂક્ષ્મ. એમ સૂક્ષ્મનું ધ્યાન કરતા કરતા પણ સ્થૂળમાં જતા રહેવાય. ધ્રુવે સૂક્ષ્મમાં ધ્યાન કર્યું, એ સૂક્ષ્મમાં જેનું ધ્યાન કરતા હતા એ સ્થૂળના રૂપમાં આવી ગયા.
અને એવી રીતે ચોથા અધ્યાયમાં પ્રવેશ. મને કશ્યપભાઈ કહ્યું કે હું ત્યારે આવી જ્યારે કૃષ્ણ અને ઉદ્ધવનો સંવાદ આવશે, અને આજે કૃષ્ણ અને ઉદ્ધવનો સંવાદ છે. ઉદ્ધવ ગીતા આજથી જ આરંભ થાય, હમણાંથી જ આરંભ થશે આગળના અધ્યાયથી. અને એ ભગવાનના અવતારોની ચર્ચા કહ્યું છે કે ભગવાનની પૂજા કરે તો ભગવાનના ભક્તોને વશ થઈ જાય, જેને ભાગવત ધર્મની આપણે ચર્ચા કરતા હતા. તો એ ભાગવત ધર્મ ભગવાનમાં કેવી રીતે પ્રીતિ થાય. નારાયણનું નામ લેતા લેતા તમે સત્કર્મો કરતા કરતા તમને ભગવાનની જે જે અવતારો થયા છે એની સ્મૃતિ થવા માંડે. ધ્યાન કરવું ન પડે, ધ્યાન થઈ જાય. નારાયણનું નામ જ એવું છે, નારાયણ નારાયણ લેતા લેતા તમારી અવસ્થા, તમારે મેડિટેશન માટે બેસવું ન પડે, એમનેમ થઈ જાય. અને પછી ભગવાનના બધા અવતારો તમારા માનસમાં ઉતરે. જે જે અવતારો થયા એ બધા તમારી સારે. એમાંય ખાસ કરીને દક્ષ પ્રજાપતિની એક પુત્રી જેનું નામ હતું મૂર્તિ. 6ઠ્ઠો શ્લોક. ધર્મસ્ય દક્ષ દુહિતુર જે જનષ્ટિ મૂર્ત્યામ. મૂર્તિ જે દક્ષની પુત્રી હતી ને એના લગ્ન થયા હતા ધર્મ સાથે, અને ધર્મથી જે સંતાનો થયા નર અને નારાયણ, જેને સાધના કરી બદ્રિકાશ્રમમાં. ઇન્દ્રને શંકા એવી ગઈ કે આ કદાચ મારું ઇન્દ્રાસન લઈ લેશે તો. એમણે વાયુ દેવતાને મોકલા, એણે કામ દેવતાને મોકલા, અને એને અપ્સરાઓને મોકલી. 3 લોકોને મોકલા. મદન, વાયુ અને અપ્સરાઓ ત્રણેય ગયા છે. અને જ્યાં એવો વાયુ વહેતો હોય, કામ ઉત્પન્ન કરવામાં વાયુની સૌથી મોટી મદદ હોય છે. એવો વાયુ વહ્યો છે ત્યાંથી. અપ્સરાઓએ નૃત્ય કર્યા છે, કામદેવે પ્રવેશ કર્યો છે. અને જ્યારે કામદેવે પ્રવેશ કર્યો છે ત્યારે નર અને નારાયણ બંને સાધના કરતા હતા. સાધના કરતા કરતા ત્રણેય લોકોને જોઈએ તો ક્રોધ નથી કર્યો નારાયણે. નારાયણે એ સમયે કામદેવ વગેરે એ જે આટલા એ બધાને મસ્તકથી નમન કર્યા છે. સવ્રીડ નમ્ર શિરસક સઘૃણમ તમ ઊંચું. એને તત્કાલ બધાને નમન કર્યા કે આપનું સ્વાગત છે, તમે અતિથિ છો, હું આપની શું સેવા કરું. ને આ લોકો નમી ગયા કે ઓહો, આવી રીતે સેવા કરી. 11મા શ્લોકમાં ક્રોધસ્ય યાંતિ વિફલસ્ય વશમ પદે. એક લેશ માત્ર પણ ક્રોધ નથી કર્યો. મોટા ભાગના સાધકો ઠંડી સહન કરી લે, ગરમી સહન કરી લે, વરસાદ સહન કરી લે, ક્ષુધા તૃષા આ બધું સહન કરે, પણ એ ક્રોધને કાબુમાં ન લઈ શકે. અને નર અને નારાયણે ક્રોધને કાબુમાં લીધો છે. ક્રોધ લેશ માત્ર પણ ન કર્યો. અને ત્યારે આ લોકોને પ્રસન્ન કરવા માટે કહ્યું કે અનેક સ્ત્રીઓને ઉત્પન્ન કરી એમણે. એમાં કહ્યું આમાંથી તમને જે સુંદર લાગે એ ઇન્દ્રને ભેટ આપવા માટે લઈ જાઓ. ને આ બધા એનો સ્વીકાર કર્યો. એ બીજા કોઈની એ જ અપ્સરા, એ ઉર્વશી નામના અપ્સરા. 15મો શ્લોક. ઉર્વશી અપ્સર શ્રેષ્ઠામ પુરસ્કૃત્ય દિવમ યયુ. દિવમ એટલે દેવતાઓને ભેટ આપી છે. અને આ જ નારાયણે હંસના રૂપમાં પ્રગટ થઈને આગળ જતા હંસ ગીતા આવશે એમણે જ પ્રગટ કરી છે. દત્તાત્રેયજીએ, સનત કુમારોએ, ઋષભદેવે આ બધાએ જે આત્મયોગ સંભળાવ્યો છે એ નારાયણે પણ સંભળાવ્યો છે, હયગ્રીવે પણ સંભળાવ્યો છે. એ અવતારોની ચર્ચા કહે અને કહે છે કે માણસે જો પોતાની ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરવો હોય તો ભગવાનની ભક્તિથી વિશેષ કોઈ સાધન નથી. ભગવતી આસક્તિ ઇતિ ભક્તિ, ઈશ્વરે પરાનું રક્તિ ઇતિ ભક્તિ. ઈશ્વરમાં અનન્ય ભાવ થઈ જાય, ભગવાનમાં આસક્તિ થઈ જાય, એનું નામ જ ભક્તિ છે. અને એ ભક્તિમાં, એ ભક્તિ કરતા કરતા, ભગવાનમાં આસક્તિ કરતા કરતા 3 ગુણો ઉત્પન્ન થાય. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ 3 ગુણો હોય. પણ જેમ જેમ તમારો સત્વગુણ વધશે એમ રજોગુણ ને તમોગુણ શૂન્ય થઈ જશે. અહીંયા ચમસ નામના યોગેશ્વરે ચર્ચા કરી છે. મુખ બાહુ ઉપાદેભ્ય પુરુષ અસ્ય આશ્રમે સહ ચત્વારો જગ્નિરે વર્ણા ગુણેર વિપ્રા દય પૃથક. આમાં 4 વર્ણની ઉત્પત્તિ પણ કહી છે 5મા અધ્યાયમાં. 5મા અધ્યાયનો 2જો શ્લોક. મુખ બાહુ રૂપાદેભ્ય પુરુષસ્ય આશ્રમે સહ ચત્વારો જગ્નિરે વર્ણા ગુણેર વિપ્રા દય પૃથક. આ વર્ણો કેમ ઉત્પન્ન થયા? જેમાં સત્વગુણની પ્રધાનતા હોય એ બ્રાહ્મણ છે. જેની અંદર સત્વગુણ અને રજોગુણ બે મિશ્રિત છે એ ક્ષત્રિય છે. જેની અંદર રજોગુણ અને તમોગુણ મિશ્રિત છે એ વૈશ્ય છે. અને જેની અંદર સૌથી વધારે તમોગુણની પ્રધાનતા છે એ શુદ્ર છે. આવી રીતે આ વર્ણની વ્યવસ્થા છે, ગુણ આધારિત છે. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગસ, એ આ ગુણની ચર્ચા છે ત્યાં. અને એ 4 વર્ણની જ્યારે ઉત્પત્તિ થઈ ત્યારે કહ્યું કે ઊંચું ઊંચું કુળ હોય, વિદ્યા હોય, દાન હોય, પણ જો તમે જો સંત અને મહાત્માની નિંદા કરો. 9મો શ્લોક. સતો અવન અન્યતિ હરિપ્રિયાન ખલાહા.
જે કોઈ ખલ લોકો ભગવાનને, ભગવાનના ભક્તોની નિંદા કરે એ તો સૌથી મોટું છે. એમાંય ખાસ કરીને યજ્ઞની કોઈ નિંદા કરે. આપણે એક દિવસ ચર્ચા થઈ હતી, એનો જવાબ છે અહીંયા 12મો શ્લોક છે, એનો જવાબ છે. અને 12મો અને 13મો બંને શ્લોક છે. એ 13મા શ્લોકમાં છે યદ ઘ્રાણ ભક્ષો વિહિત સુરાયાહ. સુરાપાનની આપણે ચર્ચા થઈ હતી, એનો જવાબ છે આ 13મા અધ્યાયમાં, 13મા શ્લોકમાં, 5મા અધ્યાયના. યદ ઘ્રાણ ભક્ષો વિહિત સુરાયાહ. સુરાને ખાલી સૂંઘવામાં આવે, સુરાનું પાન કરવામાં આવે યજ્ઞમાં. એક પણ યજ્ઞની અંદર સુરાપાનનો મહિમા નથી, ખાલી સૂંઘવામાં આવે. તથા પશોહો આલભમ ન હિંસા. ક્યારે પશુ યજ્ઞ થાય એ પશુ યજ્ઞની અંદર એનો સ્પર્શ કરવામાં આવે ને મારવામાં નથી આવતા. અને એવી જ રીતે સંતાનની પરંપરામાં ખાલી સંતાન ઉત્પત્તિ માટે મૈથુન કર્મ છે, બીજા કોઈ માટે નથી. અને જે ધનનો શ્રેષ્ઠ ઉપયોગ ભગવાનની ભક્તિ ન કરી શકે એને શું કરવું જોઈએ? નિમીએ પૂછ્યું, જે ભગવાનની ભક્તિ ન કરી શકે એના માટે કોઈ માર્ગ ખરો? ત્યારે કહ્યું કે એના માટે એક માર્ગ છે, ધનંચ કર્મે કફલમ યતો વે. ધર્મમાં પોતાના ધનનો શ્રેષ્ઠ ઉપયોગ ધાર્મિક કાર્યોમાં કરે. ધાર્મિક કાર્યમાં કરશે. ચંદે પરિવારે પોતાના દ્રવ્યનો ઉપયોગ ધાર્મિક કાર્યમાં કર્યો, એનાથી શું પ્રાપ્ત થયું? તો કે જ્ઞાનમ, જ્ઞાન પ્રાપ્ત થાય. જ્ઞાનથી શું થાય? વિજ્ઞાનમ અનુપ્રશાંતિ. એને જ્ઞાનથી ભગવાનના પરમ તત્વનો અનુભવ થાય. એ અનુભવ થવાથી શું થાય? પરમ શાંતિ મળે. આ રીતે ધનના ઉપયોગ કરવાથી પણ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે, એ ઉપાય બતાવ્યો છે. અને પછી તો તમારી જેમ જેમ ભગવાનમાં પ્રીતિ વધે, પછી તમારી અંદર ભગવાનની અનુભૂતિ થતી જાય. સતયુગમાં કોને કેવો અનુભવ થયો, ત્રેતામાં કેવો થયો, કલીમાં કેવો થયો, દ્વાપરમાં કેવો થયો, એના માટે કહ્યું છે. અને એમાં 9મા યોગેશ્વર કરભાજન કહે છે કે કેવી કેવી અનુભૂતિ થાય. ભગવાન કયા સમયે, કયા વર્ણના, કયા આકૃતિના, અને ભગવાન કયા નામોથી, એ ભગવાનની સ્તુતિ કેવી રીતે કરવી, એની ઉપાસના કેવી રીતે કરવી, ચારે ચાર યુગની બતાવી છે. પહેલો વહેલો સતયુગ. સતયુગમાં ભગવાનનો શ્રી વિગ્રહ શ્વેત રંગનો છે. સતયુગમાં જે લોકો ભગવાનની બહુ ભક્તિ કરી, ભગવાનમાં ખૂબ આસક્તિ રાખીને આંખ બંધ કરીને બેસી ગયા, એને ભગવાનની અનુભૂતિ થઈ. ભગવાન શ્વેત રંગના હતા. ભગવાનને 4 ભુજા હતી, મસ્તક ઉપર ભગવાનને જટા હતી, વલકલ વસ્ત્ર પહેરેલા હતા, ભગવાનને યજ્ઞોપવિત રુદ્રાક્ષની માળા છે, દંડ અને કમંડળ ધારણ કરેલા છે. એવા સતયુગમાં ભગવાનની અનુભૂતિ થઈ બધાને. બધા લોકો, જેટલા લોકો હતા એ બધા ભગવાનની ઉપાસના કરતા હતા. ક્યાં ક્યાં નામથી? હંસ, સુપર્ણ, વૈકુંઠ. 23મો શ્લોક. હંસ, સુપર્ણો, વૈકુંઠો, ધર્મો, યોગીશ્વરો, અમલ. હે અમલ, ઈશ્વર, પુરુષ, અવ્યક્ત, પરમાત્મા. આ બધા સતયુગમાં એવા ભગવાનના ધ્યાન કરતા કરતા આવા નામોથી સ્તુતિ કરતા હતા. એના પછી ત્રેતાયુગ આવ્યો. ત્રેતાયુગમાં જે ભગવાનની ભક્તિ કરતા કરતા જેને અનુભૂતિ થઈ, એને ભગવાનનો સ્ત્રી વિગ્રહ લાલ રંગનો લાગ્યો. એને 4 ભુજાવાળા ભગવાન દેખાણા. જે ચતુર્ભુજના સ્વરૂપ દ્વારકાધીશના હોય કે પછી આગળ જતા તમે રંગનાથના હોય કે તિરુપતિ બાલાજીના હોય, આ બધા ધ્યાનના સ્વરૂપો છે. ધ્યાનમાં ભગવાન ચતુર્ભુજમાં જ આવે, એટલે નારાયણ ચતુર્ભુજ છે. એ 4 ભુજાવાળા છે. કટી પ્રદેશમાં 3 મેખલાઓ છે. એના વાળ સોનેરી કલરના હોય અને એના હાથમાં સ્ત્રુક અને સ્રુવો હોય. યજ્ઞ કરનારા. એટલે ત્રેતાયુગ આખો યજ્ઞનો યુગ માનવામાં આવતો. અને ત્રેતાયુગમાં ભગવાનના નામોથી સ્તુતિ કરતા બધા. વિષ્ણુ, યજ્ઞ, કૃષ્ણગર્ભ, સર્વદેવ, ઉરુક્રમ, એવા નામોથી સ્તુતિ થતી. પછી દ્વાપર આવ્યો. દ્વાપરની અંદર જે ભગવાનની ભક્તિ કરતા કરતા જેને ધ્યાનમાં ભગવાનની અનુભૂતિ થઈ, એ ભગવાનનો રંગ કેવો હતો? દ્વાપરમાં ભગવાનનો શ્રી વિગ્રહ શ્યામ વર્ણનો હતો. ભગવાને પીતાંબર પહેરેલું છે. શંખ, ચક્ર, ગદા, પદ્મ ભગવાનના હાથમાં છે. એના વક્ષસ્થળ ઉપર શ્રીવત્સનું ચિહ્ન છે, ભૃગુનું લાંછન છે, કૌસ્તુભ મણિ ધારણ કરેલો છે. અને ભગવાનની આ બધાએ નારાયણ, મહાત્મા, નર, વિશ્વેશ્વર એવા ભગવાનના નામથી સ્તુતિ કરતા હતા દ્વાપરમાં. અને પછી કલયુગ આવ્યો. કલયુગમાં ભગવાનની જે પણ ભગવાનની બહુ પ્રીતિ કરે, અને પ્રીતિ કરતા કરતા ભગવાન જે ધ્યાનમાં આવે શ્યામ રંગના છે. આ કલીના છે પ્રોપર. એટલે કલો કેશવ કીર્તના, એટલે કૃષ્ણની મહત્તા છે. ભગવાનના સુનંદ આદિ પાર્ષદો ભગવાનની આગળ છે. અને ભગવાનની સ્તુતિ 2 શ્લોકોથી કરવામાં આવે. કલયુગની સ્તુતિ એટલે મોટા ભાગના જેટલા પણ વૃંદાવનના કથાકારો છે, એ કથાકારો મોટે ભાગે મંગલાચરણમાં આ જ બંને શ્લોકો રાખે છે. આ બંને શ્લોકો ભગવાનની કલયુગના ભગવાનની સ્તુતિ છે.
અને કલયુગના ભગવાનની સ્તુતિ કરતા કરતા કલયુગના લોકો ભગવાનની સ્તુતિ કરે. આપણે પણ આ 5મા અધ્યાયનો 33મો શ્લોક અને 34મો શ્લોક બહુ પ્રસિદ્ધ છે, આપણે પણ ગાઈ નાખીએ. ધ્યેયં સદા પરિભવ